મંચ ઉપર ઉપસ્થિત સંસ્થાના નિયામક ભીમસિંહભાઈ, રામસિંહ બાપા, પ્રિન્સિપલ, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો, ઘણા ટાઈમથી અહીંયા મંચ ઉપર આવા વક્તવ્યનો ચાન્સ ઓછો મળે છે. તપોવનમાં રહેતી પુરુષાર્થની દીકરીઓ ઘણા આવ્યા કે સમણજી તમે આવતા કેમ નથી? પ્રાર્થનામાં અમને આવીને કંઈક પ્રવચન આપો. એટલે સર્ટિફિકેટ આપવાના હતા, પુસ્તિકા આપવાની હતી, તો એમ થયું કે આજે એક સાથે બધું થઈ જાય. આજે એક નાનકડો મેસેજ બધાએ સમજવાનો છે. હું 15 મિનિટ તમારી લેવાનો છું. હા, એ રીતે તમે ધ્યાનથી સાંભળજો. નોટ પેન હોય તો મહત્ત્વના મુદ્દા ટપકાવજો. આ તમારું લેક્ચર લેવામાં આવી રહ્યું છે. હા, એક લેક્ચર ક્લાસરૂમમાં હોય, એક લેક્ચર સમૂહમાં હોય. તો સમૂહમાં લેક્ચર છે શિક્ષકોનું પણ અને વિદ્યાર્થીઓનું પણ. એટલે જે મહત્ત્વના મુદ્દા લાગે એ તમે ટપકાવજો. કોપી પેન હોય તો, નહીં તો દિમાગમાં યાદ રાખજો, પછી લખી લેજો. આજનો મારો વિષય છે 3 પ્રકારના વ્યક્તિત્વ. 3 પ્રકારના વ્યક્તિત્વ. 3 ટાઈપ્સ ઓફ પર્સનાલિટી. એની હું થોડીક આજે વાત તમારી વચ્ચે કરું છું. અને આ 3 પ્રકારની પર્સનાલિટીની વાત ભગવદ્ ગીતાના આધારે કરું છું. ભગવદ્ ગીતામાં ઘણા બધા એવા સૂત્રો છે જે વિદ્યાર્થીને લાગુ પડે છે, શિક્ષકને લાગુ પડે, સંસ્થાને લાગુ પડે, સાધુને લાગુ પડે, રાજકારણીઓને લાગુ પડે, દરેક વર્ગના વ્યક્તિને લાગુ પડે. એ ભગવદ્ ગીતામાં જો તમને વધારે રુચિ હોય તો 2 અધ્યાય વાંચવા જોઈએ. 3 પ્રકારની પર્સનાલિટી વિશે જાણવું હોય તો એક છે 14મો અધ્યાય, ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય, અને બીજો 17મો અધ્યાય. ભગવદ્ ગીતાના કુલ અધ્યાય કેટલા છે? જોરથી બોલો. 18 અધ્યાય. એ 18 અધ્યાયમાં 3 પ્રકારના વ્યક્તિત્વની ચર્ચા 2 અધ્યાયમાં કરી છે. એક 14મો અને એક 17મો. એ 3 પ્રકારના વ્યક્તિત્વ કયા કયા, પહેલાં આપણે નામ સમજી લઈએ. યાદ રહેશે ને બધાને? કોપી પેન નથી એટલે મગજમાં યાદ રાખવાનું. હા, પહેલું વ્યક્તિત્વને ભગવદ્ ગીતા કહે છે તામસિક વ્યક્તિત્વ. બોલો, 3 વાર બોલો. તામસિક વ્યક્તિત્વ. વેરી ગુડ. બીજું વ્યક્તિત્વને ભગવદ્ ગીતા કહે છે રાજસિક વ્યક્તિત્વ. બોલો, રાજસિક વ્યક્તિત્વ. રાજસિક વ્યક્તિત્વ. આ બીજું યાદ રહેશે. આ 3 શબ્દ ભગવદ્ ગીતાના છે. ત્રીજું વ્યક્તિત્વ છે સાત્વિક વ્યક્તિત્વ. બોલો, સાત્વિક વ્યક્તિત્વ. સાત્વિક વ્યક્તિત્વ. હવે તમારું વ્યક્તિત્વ કેવું છે ખબર કેમ પડે? એ આપણે જાણીએ થોડી વાર. હા, અને એનાથી શું થાય એ આપણે જાણીએ. પેલું છે તામસિક વ્યક્તિત્વ. તામસિક વ્યક્તિત્વ એને કહેવાય જેને વાંચવું ન ગમે, જેને અભ્યાસ કરવો ન ગમે, જેને પુસ્તક ખોલવું ન ગમે, જેને ગોદડામાંથી બહાર આવવું ન ગમે, જેને કસરત કરવી ન ગમે. એક શબ્દમાં કહું તો જેને એક જ વસ્તુ કરવી ગમે એ તામસિક વ્યક્તિત્વ.
બીજું કંઈ ન ગમે, એક જ વસ્તુ કરવી ગમે અને ઊંઘવું. એટલે ઊંઘવું બહુ ગમે. આવા વ્યક્તિત્વને કહેવાય તામસિક વ્યક્તિત્વ. જે 8 કલાકથી વધારે ઊંઘે એ તામસિક વ્યક્તિત્વ છે. જે દિવસમાં અડધો કલાકથી વધારે ઊંઘે એ તામસિક વ્યક્તિત્વ છે. ઘણા બપોરે ખૂંટ 3 કલાક સૂઈ જાય, હે, એ તામસિક વ્યક્તિત્વ કહેવાય. તમસનો અર્થ થાય અંધકાર, તમસનો અર્થ થાય સુસ્તી, તમસનો અર્થ થાય નિષ્ક્રિયતા. સમજાય છે? એટલે જે વ્યક્તિ નિષ્ક્રિય હોય, જે વ્યક્તિ આળસુ હોય, જે વ્યક્તિ પ્રમાદી હોય, જે વ્યક્તિને કંઈ કામ સોંપો એટલે દૂર ભાગે, એવા વ્યક્તિત્વને તામસિક વ્યક્તિત્વ કહેવાય. જેને ક્લાસરૂમમાં જવું ના ગમે, ક્લાસરૂમમાં બેસવું ના ગમે, આખો દિવસ બગાસા જ ખાતા હોય, બગાસા, એ તામસિક વ્યક્તિત્વ કહેવાય. બધું ડિટેલમાં બોલું છું, એટલે તમારામાં કોઈ હોય તો પછી હાથ ઉપર કરજો, હું પૂછીશ કે તામસિક વાળા હાથ ઉપર કરો એટલે કરવાના. હા, ચીટિંગ નહીં કરવાનું, ઈમાનદારીથી, કોઈને સજા નહીં થાય. પછી આપણે એક ડિટેલમાં વાત કરશું. પહેલાં હું 3 સમજાવી દઉં, બરાબર? એક શબ્દમાં આળસુ વ્યક્તિને તામસિક વ્યક્તિત્વ કહેવાય. જેને હોમવર્ક કરવું ન ગમે, કયું વ્યક્તિત્વ? તામસિક વ્યક્તિત્વ. બીજું છે રાજસિક વ્યક્તિત્વ. રાજસિક વ્યક્તિત્વ એને કહેવાય જેને શાંત બેસવું ન ગમે, જેને ભાગાભાગ કરવી ગમે, દોડાદોડ કરવી ગમે. એને ધ્યાનમાં બેસાડો તોય નાચગાન કરે, ધ્યાનમાં પગ ઊંચા નીચા કરે ને હાથ ઊંચા નીચા કરે ને માથું ઊંચું નીચું કરે ને આંખ ખોલીને ઘડિયાળ જોવે. જે ધ્યાન કરાવતા હોય ને ગાળો દે, ક્યારે ધ્યાન પૂરું કરાવે. આવા લોકોને રાજસિક વ્યક્તિત્વ કહેવાય. 1 મિનિટ ચેનથી ના બેસી શકે. સાંભળો છો બરાબર? 1 મિનિટ પ્રાર્થના કરતા હોય તો આંખ ખોલી ખોલીને 5 વાર આ બાજુ ને 5 વાર આ બાજુ જોવે. સ્થિર બેહી ન હગે. સમજી ગયા? સ્થિર બેહી ન હગે એ રાજસિક વ્યક્તિત્વ. ક્લાસરૂમમાં પણ પોતે સ્થિર ના બેસે, આજુબાજુ વાળાને બેહવા ના દે. એવા લોકો હોય, બીજાને હળી જ કર્યા કરે. આ રાજસિક વ્યક્તિત્વ કહેવાય. જેને બોલ્યા વગર ના ગમે, રાજસિક વ્યક્તિત્વ. બોલ બોલ બહુ કરે, હામલાનું માથું દુખવાડી દે. એક દીકરી હતી, એને માથું બહુ દુખતું હતું, બહુ માથું દુખે. એટલે એની બેનપણી પાસે જઈને એટલી બધી વાતો કરે, અને વાત કર્યા પછી બેનપણી કીધું, અરે તારી સાથે વાત કરીને એટલી મજા આવી, હું આવી ત્યારે એટલું માથું દુખતું તો અડધો કલાક વાત કરીને મારું માથું દુખાવો વયો ગયો. તો વયો નથી ગયો, મારી પાસે આવી ગયો. તારું માથું દુખતું હતું તે એટલું બધું બોલ કર્યું, હવે મારું માથું દુખવા આવે સાંભળીને. તો ઘણા બીજાનું માથું દુખવાડે. રાજસિક વ્યક્તિત્વ. ખ્યાલ આવી ગયો? સ્થિર ના બેહી હગે, હખણા ન રહી હગે. આ બધી તમારી ભાષા બોલો છો. 1 મિનિટ ચેનથી ન બેસે, ઊંચા નીચા થાય, ભાગ કરે, કારણ વગર દાદરા ચડે. આને કહેવાય રાજસિક વ્યક્તિત્વ. ક્લિયર? ત્રીજું સાત્વિક વ્યક્તિત્વ. ત્રીજું વ્યક્તિત્વ કયું? સાત્વિક વ્યક્તિત્વ. સાત્વિક વ્યક્તિત્વ એને કહેવાય કે જરૂર પડે ત્યારે એક્ટિવ રહે, જરૂર ન હોય ત્યારે શાંતિથી પોતાની મસ્તીમાં રિલેક્સ હોય. એને રિલેક્સ થવું હોય ત્યારે રિલેક્સ થાય, એને પ્રવૃત્તિશીલ થવું હોય ત્યારે પ્રવૃત્તિશીલ થાય. કામના સમયે કામ અને આરામના સમયે આરામ. આવા વ્યક્તિત્વને સાત્વિક વ્યક્તિત્વ કહેવાય. જેનું મન શાંત છે, જે
અતિ સક્રિય નથી, અતિ નિષ્ક્રિય નથી, એને સાત્વિક વ્યક્તિત્વ કહેવાય. જેના વિચારો પોઝિટિવ છે એને સાત્વિક વ્યક્તિત્વ કહેવાય. જેનું મન પવિત્ર છે એને સાત્વિક વ્યક્તિત્વ કહેવાય. સત્વ શબ્દ ઉપરથી, સત્વ એટલે પવિત્ર, શુદ્ધ. આવું આ 3 પ્રકારના વ્યક્તિત્વ છે. હવે આપણે વિચાર કરીએ. પહેલાં તો એજ પ્રમાણે વિચાર કરીએ કે એજ પ્રમાણે 3 પ્રકારની અવસ્થા છે: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. બરાબર? બાળપણમાં આ ત્રણેયમાંથી કયું એક્ટિવ હોય? બાળપણમાં તામસિક વૃત્તિ એક્ટિવ હોય, રાજસિક એક્ટિવ હોય કે સાત્વિક? સાત્વિક. બાળપણમાં સાત્વિક વૃત્તિ હોય. નાનું બાળક શુદ્ધ હોય, પવિત્ર હોય, એની મસ્તીમાં હોય. એટલે બચપન, બાળપણ એ સાત્વિક છે. જવાની એ વિચારો. વેરી ગુડ, ક્યા બાત હે, બહુ અચ્છા. જવાની એ રાજસિક છે. જવાન માણસ સ્થિર ન બેસી હગે. એક નોકરી કરે ને બીજી નોકરી, ઘણા આખો દિવસ ધંધામાં આખો દિવસ, સવારે 6 વાગે ઉઠીને નીકળે, રાતના 10 વાગે ઘરે આવે. આખો દિવસ 2-3 બિઝનેસો કરે ને, સ્ટેક માર્કેટમાં, શેર માર્કેટમાં અહીંયા લગાવે ને અહીંયા જમીન રોકે ને આ રોકે ને. ઉત્પાતીઓ સ્વભાવ એ જવાની. જવાનીમાં જનરલ સ્વભાવ કેવો હોય માણસનો? ઉત્પાતીઓ સ્વભાવ હોય, ચેનથી બેસે નહીં. એટલે જવાની રાજસિક છે, બાળપણ એ સાત્વિક છે, અને બુઢાપો તામસિક છે. કાંઈ કરવું ગમે નહીં, ગોદડા ઉડીને સૂઈ જાય. કાંઈ કરવું, થાકી ગયા હોય બુઢાપામાં, એટલે તામસિક છે. બરાબર? આટલું ક્લિયર થઈ ગયું? આગળ જાઉં? સમજાય છે બરાબર? હવે ખોરાક 3 પ્રકારના હોય. ખોરાક કેટલા હોય? રાજસિક ખોરાક અને સાત્વિક ખોરાક. તામસિક ખોરાક કોને કહેવાય? ઘણા લોકોને તામસિક ખોરાક ખાવો બહુ ગમે, એ બધાએ તામસિક. તામસિક ખોરાક એટલે વાસી ખોરાક ખાઓ. અત્યારે ગરમ કરેલો રોટલો તાજો ના ભાવે ને, ઠંડો ગઈકાલનો ભાવે. તામસિક. ઠંડુ ખાવાનું ભાવે, ફ્રેશ ન ભાવે, એ તામસિક વ્યક્તિત્વ કહેવાય. નંબર 1. નંબર 2, હેવી ખાવાનું ભાવે, હેવી મીઠાઈ ભાવે. તામસિક. મીઠાઈ તામસિક છે. બહુ મીઠાઈ ખાય, જલેબી હોય તો છોડે નહીં. તામસિક. બધી મીઠાઈ તામસિકમાં આવે. વાસી ભોજન તામસિકમાં આવે. સડેલું ભોજન તામસિકમાં આવે. માંસાહાર તામસિકમાં આવે. આ બધો તામસિક આહાર. ખ્યાલ આવી ગયો? જે પચવામાં બહુ અઘરો એ તામસિક આહાર છે. જે ખાધા પછી આળસ મરોડવાનું મન થાય, તામસિક ભોજન છે. જે ખાધા પછી ઘેન ચડે, હુવાનું મન થાય, તામસિક ભોજન છે. તો તામસિક ભોજન પછી ઊંઘ આવે, આળસ આવે, ભણવાનું મન ન થાય, એ તામસિક આહાર. ઠંડો આહાર, વાસી આહાર, દુર્ગંધયુક્ત આહાર, હેવી આહાર, મીઠાઈવાળી વસ્તુઓ, ઘી, ઓવર, માખણ વધારે પડતું, આ તામસિક આહાર છે. માંસાહારી લોકો તામસિક છે. ખ્યાલ આવી ગયો? આટલું ક્લિયર? બીજો આહાર રાજસિક આહાર. તમે કયો આહાર કરો છો કહેજો. આમાંથી તામસિક લોકો કેટલા? મેં શરૂઆતમાં વાત કરી ને, તામસિક વ્યક્તિઓ કેટલા? તામસિક વિદ્યાર્થીઓ હાથ ઉપર કરો. આળસુ, એદી, લેઝી, કાંઈ કરવું ગમે નહીં. કોઈ નથી? શું વાત છે? વાહ. રાજસિક લોકો કેટલા? ચેનથી બેહવું ન ગમે, કંઈક ને કંઈક કર્યા જ કરે. એક્ટિવ, આપણે કહીએ ને એક્ટિવ લોકો. હા, આમાં વધારે છે.
વાહ, ક્યા વાત હે. હાથ નીચે. રાજસિક વ્યક્તિ રાતના હુવા જાય તો કલાક સુધી ઊંઘ ના આવે, કેમ કે એટલા બધા એક્ટિવ છે ને. હુવા જાય કલાક પછી માંડ 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 બધી બેટરી ડાઉન થાય ને માંડ માંડ દિમાગ ડાઉન થાય પછી ઊંઘ આવે. એટલે મેં તમને કીધું કે બાળક સાત્વિક છે. તમે જોજો, આમ આમ બિસ્તરમાં જતા જ હુઈ જાય એ સાત્વિક છે. કલાક સુધી ઊંઘ ના આવે, રાજસિક છે. જવાન લોકો જોજો એટલું બધું ટેન્શન લઈને જીવતા હોય કે ઊંઘ જ ના આવે. અને તામસિક લોકો હુતા જ હોય, એ હુતા જ હોય, એની જિંદગી જ હુવામાં છે. આ ત્રણ વસ્તુ. તો મેં શું કીધું હમણાં? તામસિક આહાર, રાજસિક આહાર. રાજસિક આહારમાં શું આવે? રાજસિક આહારમાં મસાલા, ગરમ મસાલા, મરચું તો જોઈએ જ, તીખું તમતમતું, ખાટું, ચટપટું, વેફર્સ, કુરકુરિયા, મેગી, આ બધું જ રાજસિક આહાર છે. રાજસિક. તામસિક આહાર ઊંઘાડે, રાજસિક આહાર મગજને ચંચળ કરે, તમારા માઇન્ડને હાઈપર કરી નાખે, ઉત્તેજિત કરે, આક્રમક બનાવી દે, ગુસ્સામાં લાવી દે. આ રાજસિક આહાર છે. ખ્યાલ આવી ગયો? એટલે બહુ મસાલા ખાવા, બહુ ગરમ મસાલા ખાવા, બહુ તીખું તમતમતું ખાવું રાજસિક છે. તમે ચેનથી રહી નહીં શકો. ઉત્તેજના આવશે, ગુસ્સો આવશે, ચંચળતા આવશે, આ બધા દુર્ગુણો પ્રગટ થાય. ત્રીજો આહાર છે સાત્વિક આહાર. ત્રીજો આહાર કયો? સાત્વિક આહાર. સાત્વિક આહાર કોને કહેવાય? સમ્યક સંતુલિત આહાર હોય, જેમાં ફોર એક્ઝામ્પલ આપું, ખીચડી, કઢી, ભાખરી, રોટલી, રોટલા, સલાદ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, આ બધું જ સાત્વિક આહારમાં આવે. ગાયનું દૂધ, દહીં, ઘી સાત્વિક આહારમાં આવે. ભેંસનું ગાય દૂધ, ઘી તામસિકમાં આવે. હા, એટલે ભેંસનું દૂધ અને ગાયનું દૂધ બેમાંથી ખાવું હોય તો કયું ખાવાનું? ગાયનું. ગાય સાત્વિક છે, ભેંસ તામસિક છે. જો તળાવમાં પડી જ હોય, આખા તળાવમાં એ 3 કલાક પડી હોય, પણ ઘરે આવે ત્યારે પાણી પીવે. એટલે પણ 3 કલાકમાં પડીથી પીને આવું તું, તામસિક પીવે જ નહીં ત્યાં. એને તામસિક પ્રકૃતિ કહેવાય. તો ભેંસનું દૂધ સારું નહીં. હા, એ ડેરીમાં સારું, ડેરીમાં આપવા માટે સારું, ફેટ વધારે આવે. પણ ઘરે તમારે દૂધ પીવું હોય તો ઘરે કઈ ગાય રાખવા? શું રાખવાનું? ગાય. ઘરે જાઉં ને હવે વેકેશનમાં, એક ગાય ખરીદવાની, એક પોતાના માટે, પોતાના પરિવાર માટે. ગાય સાત્વિક છે, ભેંસ તામસિક છે. બરાબર? તો આ સાત્વિક આહાર. હવે આગળ જોઈએ. યજ્ઞ 3 પ્રકારના. યજ્ઞ કેટલા હોય? એટલે કહું છું કે અહીંયા યજ્ઞ કરવામાં આવે છે, તપોવનમાં યજ્ઞ થાય છે. યજ્ઞના પણ 3 પ્રકાર છે. એક યજ્ઞ તામસિક છે. કેવો યજ્ઞ? તામસિક યજ્ઞ. કોને કહેવાય? તામસિક યજ્ઞ શાસ્ત્ર વિધિથી ન થાય, એને તામસિક યજ્ઞ કહેવાય. તામસિક યજ્ઞમાં આહુતિ નિયમ પ્રમાણે ન દે. એમાં તામસિક યજ્ઞમાં માણસ બહુ આળસુ વૃત્તિ રાખીને યજ્ઞ કરે, બે મનથી યજ્ઞ કરે, મંત્રોચ્ચાર પ્રોપર ન કરે. આ તામસિક યજ્ઞ છે. આહુતિ, મંત્રોચ્ચાર એ બધું જ પ્રોપરલી શાસ્ત્ર વિધિથી કરે, એ સાત્વિક યજ્ઞ છે. અને ત્રીજો, બોલો, ત્રીજો યજ્ઞ રાજસિક યજ્ઞ. કોને કહેવાય? જે યજ્ઞમાં અપેક્ષા હોય, ફળની ઈચ્છા હોય,
હું યજ્ઞ કરું તો મારી એક્ઝામ હારી જાય, હું આ કરું તો મારું આ કામ થઈ જાય, હું આ કરું તો મને આ મળી જાય. યજ્ઞ કરીને કંઈક મેળવવાની ઈચ્છા હોય તો એને રાજસિક યજ્ઞ કહેવાય. તામસિક યજ્ઞ જેમાં દક્ષિણા ન હોય, જેમાં આપવાનો ભાવ ન હોય, દાન ન હોય, મંત્રોચ્ચાર શુદ્ધ ન હોય, એને તામસિક કહેવાય. આપણે ત્યાં બહુ સરસ શબ્દ છે દક્ષિણા. સાંભળે ને, ગુરુ દક્ષિણા. કેટલા લોકોએ શબ્દ સાંભળ્યો દક્ષિણા? બરાબર, હાથ નીચે. દક્ષિણા એટલે શું? ગુરુ દક્ષિણા. ચલો ગુરુ સાઈડમાં રાખીએ. દક્ષિણા એટલે શું? हाँ, वेरी गुड, क्या बात है, बहुत अच्छा. कोई આપણું કામ કર્યું ને આપણે ખુશી ખુશી એને ભેટ આપીએ, એટલે આપણે તે ભેટ નથી કહેતા. શું કહીએ? દક્ષિણા. વેરી ગુડ. હજુ બોલો, ક્લિયર કરો. દક્ષિણા અદ્ભુત શબ્દ છે. દક્ષિણા બોલો. હા, કોઈને દાન દઈએ, પણ એને તો એને દાન દીધું કેમ નથી કહેતા? દક્ષિણા કેમ કે? ખાલી કહી દઉં એક વાક્યમાં. હા બોલો. ઓ વેરી ગુડ. યસ. હા, દક્ષિણા માંગે. હા, ઓકે. પૈસા આપવા પડે છે. જ્યાં પડે છે એને દક્ષિણા ન કહેવાય. પૈસા આપવા પડે છે તો જેમાં બળજબરી ન હોય. સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે, મગજમાં સેટ કરી લેજો. દક્ષિણા એટલે હું મારા અંદરના ભાવથી કોઈકે કંઈક કર્યું મારા માટે. બરાબર, એ તો છે જ. કોઈકે કંઈક કર્યું અને એના બદલામાં હું મારા ભાવથી જ્યારે કોઈકને કંઈક આપું છું. અહીં સુધી હજુ દક્ષિણા નથી, આ દાન છે. કોઈકને મેં આપ્યું. આપ્યા પછી એ વ્યક્તિને તમારે ધન્યવાદ કહેવાનું. સાંભળજો, શું કહેવાનું? માન લો કે તમે તમારા જન્મદિવસ હોય છે ને બધાનો. આજે કોનો છે? આજે કોઈ નથી. આજનો દિવસ ખાલી ગયો આપણો. તો તમારો જન્મદિવસ હોય અને માન લો કે તમે દીકરીઓ અહીંયા જમે છે, ભણે છે, તમે 500 રૂપિયાનું દાન આપ્યું. કેટલા રૂપિયાનું? 501 રૂપિયાનું દાન આપ્યું. તો દાન આપ્યું તમે, એ તો દાન કહેવાય. પણ આપ્યા પછી તમે કહો કે હું સંસ્થાનો આભારી છું કે જેણે મારું દાન સ્વીકાર કર્યું. સમજાય છે? દાન આપવાનું પછી શું કહેવાનું? ધન્યવાદ કહેવાના. તમારું દાન કોઈ સ્વીકાર ન પણ કરે. તમે મને કંઈક વસ્તુ આપો તો હું કંઈક માન નથી જોતી. એનો મતલબ એ થયો કે તમારી દક્ષિણા સ્વીકાર મેં ના કરી. સ્વીકાર કરી ત્યારે કહેવાય અને દક્ષિણા ત્યારે કહેવાય કે સામલી વ્યક્તિ સ્વીકાર કરે અને પછી તમે એનો આભાર માનો. આભાર આપવાવાળો માને કે લેવાવાળો? આપવાવાળો માને કે લેવાવાળો? જોજો, ઊંધું છે. જનરલી તો લેવાવાળો કે થેન્ક યુ, તમે આપ્યું હો ડોનેશન, થેન્ક યુ. ગુરુ દક્ષિણામાં આપવાવાળો જ આભાર માને. ગુરુજી બહુ બહુ અભિનંદન, તમે મારું દાન સ્વીકાર કર્યું, તમે મને પાત્ર સમજો, તમે મારો અનુગ્રહ કર્યો, હું એ માટે ધન્યવાદ અર્પિત કરું છું. આવું જ્યારે તમે કહો ત્યારે એને દક્ષિણા કહેવાય. સમજાઈ ગયા? ચલો હવે કોણ રિપીટ કરશે? તમે સમજાય કે નહીં? મને હું નથી સમજ્યો. કોણ સમજ્યું હવે કહો? ફરી રિપીટ કરું. તમે જ્યારે કોઈકને દાન આપો છો અને સાંભળો સ્વીકાર કરે ત્યારે તમારે શું માનવાનો? આભાર, કે તમે મારું દાન સ્વીકાર કર્યું, એ બદલ હું તમારો આભારી છું.
હવે તમારે આભાર કેમ માનવાનો? કેમ કે તમે એક સારું ઋણાનુબંધ ક્રિએટ કર્યું. બહુ ઊંડું છે આ જ્ઞાન. ઋણાનુબંધ, તમે એક સારું ઋણ ઊભું કર્યું. હવે આવતા જન્મમાં કે આ જન્મમાં તમને ક્યારેય પણ તકલીફ આવશે તો કુદરત તમારા માટે વ્યવસ્થા કરશે. એ વ્યવસ્થા કુદરત કરે છે કે આ વ્યક્તિ આખી જિંદગી બીજાને ખવડાવ્યું છે ને, આ વ્યક્તિને હું જિંદગીમાં તકલીફ નહીં આવવા દઉં. જે બીજાને ખવડાવે એની જિંદગીમાં કુદરત તકલીફ ના આવવા દે. આ કેટલા ગુડ ન્યૂઝ છે, સમજી ગયા? ખવડાવવું જોઈએ કે નહીં બીજાને? કેમ ઠંડા પડી ગયા? ખવડાવવું જોઈએ કે નહીં બીજાને? અમે ભીમસીભાઈ કાલે વાત કરતા હતા, અને વાત કરતાં કરતાં આપણે શું નામ, ખેલુભાઈ ટ્રસ્ટી આપણા ખેલુભાઈને ઘરે અમે કાલે ગોચરી કરવા ગયા હતા, ત્યાં સણકલા એ બાજુ. તો વાત કરતાં કરતાં વાત કરી કે જેટલા પરિવારો અત્યારે સુખી છે ને, એમના બાપ દાદાઓ ખવડાવતા હતા, બહુ ખવડાવતા હતા. રામસિંહ બાપાને ખબર હશે, એમના પપ્પા એટલે ભીમસિંહભાઈના દાદા, ખ્યાલ હશે તમને પરિવારવાળાને. કોઈ પણ વ્યક્તિ ઘરે આવે તો ખાલી હાથ ન જાય, ખાધા વગર તો જવા જ ન દે. આ એ દાદાનું પુણ્ય અત્યારે ભીમસિંહભાઈ ખાઈ રહ્યા છે. પડો જોરદાર તાલી. આ એમનું પુણ્ય નથી, એમનો દાદા બહુ આવી ગયા છે, એના કારણે આટલું બધું કામ થાય છે. આ પુણ્ય છે, એની વાત પછી ક્યારેક કરશું. પણ ખવડાવો, ઘરે જઈને પણ મમ્મી પપ્પાને બધાને આ વાત કહો. ખવડાવવાથી, આજ સુધી યાદ રાખી લો મારો ડાયલોગ, આજ સુધી ખવડાવવાવાળાનું ક્યારેક ખૂટ્યું હોય કુદરતનો નિયમ નથી. આજ સુધી દાન આપવાવાળાના ઘરે અભાવ થયો હોય ક્યારે બન્યું નથી. એટલા માટે હંમેશા આપવાનો ભાવ રાખો, હંમેશા દેવાનો ભાવ રાખો, હંમેશા સેવાનો ભાવ રાખો. પુરુષાર્થ સ્કૂલમાં અને તપોવનમાં જેટલા બાળકો ભણે છે એની અંદર સેવાનો ગુણ હોવો જોઈએ. કયો ગુણ? સેવા છે જ લગભગ. હું જોઉં છું હમણાં તપોવનમાં ત્યાં હોસ્ટેલ બની, કેટલી દીકરીઓ કેટલા બાળકો એમને સ્વેચ્છાએ ત્યાં જઈને શ્રમદાન કરે છે. આ શ્રમનું દાન કરવું એ પણ મોટી સેવા છે, અને સ્વેચ્છાએ કરો તો એનું પ્રબળ પુણ્ય છે. એક તો તમને વ્યવસ્થા હોય તમારે કરવાનું છે, એક સ્વેચ્છાએ તમે કરો, બહુ જ મોટું પુણ્ય છે. તો હું એ મંગલ કામના કરું, સદભાવના કરું કે આ વસ્તુ તમે કરજો. જેટલી સેવા થાય એટલી કરજો, જેટલું બીજાને આપી શકાય. અને કદાચ ના આપી શકાય, કદાચ આપણી પાસે ન હોય સગવડ, ના આપી શકાય, ભાવ તો કરી શકાય ને. ચૂકવું બધાનું દેણ, ચૂકવું બધાનું ઋણ, જો અલ્લાહ મને ઉધાર દે. મારે બધાનું ઋણ ચૂકવી દેવું છે. જો ભગવાન મને ઉધારા પૈસા આપે ને, પાછું ઉધારા માંગે, ઉધારા પૈસા જો ભગવાન, મારે બધાનું ઋણ ચૂકવી દેવું છે. આ આપવાની ભાવના સૌથી મોટી વાત છે. ખ્યાલ આવી ગયો? કદાચ બધા જ પોતાના જન્મદિવસમાં કંઈ આપી ન શકે, ભાવ રાખો, ભાવ રાખવાનો. ભાવ સૌથી મોટો ધર્મ છે. તો આ 3 પ્રકારની વાત મેં આજે કરી, તામસિક, રાજસિક અને સાત્વિક. હવે બધામાં લગાડી લેજો. આ શિક્ષકો 3 પ્રકારના હોય, એ ક્યારેક મીટિંગ કરશું ત્યારે કરશું. તામસિક શિક્ષક ક્લાસમાં લેટ જાય, સ્કૂલમાં લેટ આવે, છોકરાને એકને. અમારે એક તામસિક અંગ્રેજીના ટીચર હતા, એમના ઇંગ્લિશના ટીચર. અમને આવે ને ક્લાસરૂમમાં એટલે પોતે આરામથી ચેર ઉપર બેસી જાય, અને આમ એક છોકરાને કે બેજો બધા, પેલો પેરેગ્રાફ વાંચ, બીજાને કે બીજો પેરેગ્રાફ વાંચ, ત્રીજાને કે ત્રીજો પેરેગ્રાફ વાંચ, આખું ચેપ્ટર વંચાવી દે. અને પછી કે સમજાઈ ગયું. હવે કોઈ છોકરા ના તોડા પડે તો પણ નથી સમજાણું, નહીં તો પછી 2-3 થપ્પડ ખાવી પડે. એટલે બધા સર સમજાઈ ગયું, ઓકે. કોઈને કંઈ પ્રશ્ન આમ કરીને પીરિયડ પૂરો કરી વયા જાય, બોલે જ નહીં, અમને જ બોલાવે. એવા અંગ્રેજીના ટીચર હતા, એના કારણે હજુ સુધી અમે એની સજા ભોગવીએ છીએ. અંગ્રેજી બોલી જ નથી શકતા.
તો તામસિક ટીચર હોય, આમ આવીને ખુરશી પર બેસી જાય, આમ આમ ક્યાંય ગળાને તકલીફ ના પડે, ક્યાંય શરીરને તકલીફ ના પડે, આ તામસિક ટીચર છે. રાજસિક ટીચર હોય એ વહેલા આવી જાય, ટાઈમ પહેલાં આવી જાય, એક્ટિવલી ક્લાસ લે, છોકરાને હલબલાવી દે ને હોમવર્ક આપે, બહુ એક્ટિવ હોય એકદમ. એનું એક પણ છોકરું નાપાસ ન થાય. રાજસિક વ્યક્તિત્વનું એક પણ છોકરાને ઓછા નંબર ના આવે. શિક્ષક મિની એક બીજી વિશેષતા રાજસિક, અને ત્રીજા શિક્ષક હોય સાત્વિક. જેના વિદ્યાર્થીઓ ઓલરાઉન્ડર હોય એ સાત્વિક શિક્ષક કહેવાય. ખાલી ભણવામાં આગળ હોય રાજસિક શિક્ષક, બધી જ પ્રવૃત્તિમાં આગળ હોય જેના વિદ્યાર્થીઓ, એવા શિક્ષક સાત્વિક શિક્ષક કહેવાય. અહીંયા જોયું, મ્યુઝિકમાં આગળ, વાંચવામાં આગળ, આવી જે પ્રેરણાઓ આપ્યા કરે એ સાત્વિક શિક્ષક કહેવાય. ખેડૂતે 3 પ્રકારના, આ તો બહુ લાંબો વિષય છે. ભગવદ્ ગીતા એટલો લાંબો વિષય છે. સાત્વિક, તામસિક અને રાજસિક, એ ત્રણેયને આપણે બરાબર સમજીએ અને આપણે સાત્વિક બની આગળ વધીએ એવી ભાવ સાથે. બહુ પછી ચર્ચા છે. સાધુ 3 પ્રકારના હોય. એક તામસિક સાધુ હોય, એ તામસિક સાધુ હોય. એક રાજસિક સાધુ હોય, ચેનથી બેસે જ નહીં, ઓવર એક્ટિવ હોય, 24 કલાક બિઝી રહે, એ રાજસિક સાધુ હોય. એક સાત્વિક સાધુ હોય, કુટીરમાં બેઠો હોય તો 2 કલાક ભગવાનની બંદગીમાં હોય, અને બહાર જ્યારે સક્રિય થાય ત્યારે લોકોની સેવામાં હોય, એ સાત્વિક સાધુ કહેવાય. ક્લિયર? ચલો, હવે તમારામાંથી 2 બાળકો ને 2 છોકરીઓ પ્રતિભાવ આપશે. કેવું લાગ્યું? એમ નહીં, સારું લાગ્યું એમ નહીં, તમને સમજાણું? કઈ વસ્તુ તમે પકડી? 2 બાળકો 2 દીકરીઓ. હા, ઊભા થાવ. વેરી. તમારું નામ બોલો, કયા ક્લાસમાં છો, કઈ વસ્તુ તમને આ અડધો કલાકમાં ગમી એ શેર કરો. નમસ્તે, મારું નામ ગોયલ બંસી છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. પહેલાં તો સમરજીનો આભાર કે તમે આટલું સરસ પ્રવચન આપ્યું, અને આમાંથી મને એટલું જાણવા મળ્યું. મને તો એટલી નથી ખબર કે એટલા બધા પ્રકાર હોય, ખોરાકના એટલા પ્રકાર હોય. ખોરાકમાં કીધું તો મને તો એમ લાગ્યું છે કે પૌષ્ટિક ને આ બધા અલગ અલગ આપણે ભણવામાં આવે એવા આવીએ. અત્યારે ખબર પડી કે આટલા પ્રકાર હોય છે. તો મને 3 પ્રકાર ખૂબ ગમ્યા. તમે કયો કરશો? સાત્વિક. વેરી ગુડ. આભાર સમરજી. સરસ. આવો. ખૂબ સરસ. નમસ્તે, મારું નામ પાટડિયા એકતા છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. શ્રમણજીનો અને સરનો આભાર કે આ કાર્યક્રમ ગોઠવો એટલે અમને આવું એટલું જાણવા મળ્યું. અને સાત્વિક, તામસિક ને રાજસિક પણ એવું કાંઈ હોય એ અમને ખબર પડી. અને મારું વ્યક્તિત્વ કેવું છે એ પણ મને ખબર પડી. અને પછી હવે આપણે તામસિક હોય તો હવે રાજસિક ને સાત્વિક આપણે કઈ રીતે ધીમે ધીમે આગળ વધવું એ પણ હવે ખબર પડશે કે આપણે કેવા બનવું જોઈએ. આભાર. વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ. આવો. તમને ખબર કેમ પડે કે તમારું કયું છે? ખાલી ધ્યાનમાં બધાને 5 મિનિટ બેસાડી દો ને ખબર પડી જાય. સાંભળો, જે વ્યક્તિ ધ્યાનમાં બેઠું હોય અને ધ્યાનમાં બેઠા બેઠા ઊંઘ લે તો સમજી લેવાનું તામસિક. ધ્યાનમાં બેઠા બેઠા જે વ્યક્તિ ધ્યાનમાં બેઠું હોય અને હાથ પગ ઊંચા નીચા કર્યા જ કરે, સમજી લેવાનું રાજસિક વ્યક્તિત્વ છે. અને ધ્યાનમાં બેઠું ને એકદમ કુંડલી મારીને ધ્યાન લગાવી દે, એ સાત્વિક વ્યક્તિત્વ છે. ખ્યાલ આવી જાય? હા. પહેલાં તો સમણજીનો આભાર. મારું નામ કરમુ સાક્ષી. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. પહેલાં તો આપણે એ જ ના ખબર હોય કે આપણે કીમાહી આપણે ખબર હોય તો આગળ વધીને ખબર જ નથી કે આપણે કીમાહી. અને હકીકતમાં જે ખોટું કરે ને એને ખબર જ નથી કે ખોટું કરું તો એ આગળ વધે ને. કોક તો કહો કે એને ખોટું કરવું, ભાઈ આ રસ્તો નથી જવાનું, બીજા રસ્તે જવાનું, એ કોક નથી કહેતું તો પછી બીજો રસ્તો બદલાવે ને પછી ત્યાં પૂગી જાય. પછી ખબર પડે લે મેં તો આવું કરી નાખ્યું. અમને કાંઈ ખબર જ નથી પહેલાં. અને 2 અધ્યાય વાંચ્યા પહેલાં જ અમને અડધી કલાકમાં બધું ખબર પડી કે એ માટે આભારી કે ભગવદ્ ગીતા હજી તો ખોઈલી જ નથી, પણ એમાં 2 અધ્યાયમાં આવું કીધું એ ખબર પડી ગઈ. અને મને આમ તો એને હું અત્યારે મને ખબર પડી ગઈ કે રાજસિકમાં હું સાત્વિકમાં જવાનું હોય આપણે, એટલે આભાર. અને અમુક આમાંથી એવા કે જે સાત્વિક એ છે પણ એને ખબર નથી, અને જેને ખબર પડી ગઈ ને એટલે આભાર સમરજી. આ બદલ આભાર તમારો. વેરી ગુડ. ક્યાં વાત હે. ભગવદ્ ગીતા વાંચ્યા વગર તામસિક, રાજસિક, સાત્વિક ખબર પડી ગઈ. બહુ સરસ.
નમસ્તે, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારું નામ કરંગિયા મહિમા છે. મને તો એ નથી ખબર કે આવા શબ્દો હોઈ શકે. તામસિક, રાજસિક, સાત્વિક, આ બધું પહેલાં તો નામ લીધા ને એટલે જ હવે એમ થતું હતું કે આમાં તો હવે શું થાય, કંટાળો હશે કે. પણ પછી ઘણું જ્ઞાન મળ્યું અને અત્યારે મેં જોયું તો હું રાજસિક છું અને ધીમે ધીમે હું સાત્વિકમાં જવાનો પ્રયત્ન કરીશ. અને આમાં સૌથી વધારે મને એ પ્રકાર ગમ્યો કે સાત્વિક, જે એકદમ શાંત માણસ હોય અને બધામાં એક્ટિવ હોય. બધા જેમ કે મસ્તીનો ટાઈમ હોય તો મસ્તી કરતા હોય, પછી ભણવાનો ટાઈમ હોય તો ભણતા જ હોય, એમ જે કરતા હોય એમાં મન લગાવીને કરતા હોય. થેન્ક યુ કે તમે અમને એટલું જાણ કરી. વેરી ગુડ, વેરી ગુડ. છોકરાઓમાં સાંભળી લો, જે બહુ ચિંતા કરે એ રાજસિક વ્યક્તિત્વ, ડિપ્રેશનમાં જાય તામસિક વ્યક્તિત્વ, અને જે પ્રસન્ન રહે સાત્વિક વ્યક્તિત્વ. આ મનની ક્રાઇટેરિયા. ઘણા લોકો બહુ ચિંતા કરે, પરિવારની, ભણવાની, ટકાની, બધાની ચિંતા કરે, એ રાજસિક છે. જે ડિપ્રેશન આવી ગયું હોય ને આમ સુસ્ત હોય ને જીવવું ના ગમે ને કંઈ કરવું ના ગમે, ડિપ્રેશન એ તામસિક વ્યક્તિત્વ છે. પ્રસન્ન હોય એ સાત્વિક છે. છોકરાઓમાં આવો, એક બે જણા પોતાનો રિવ્યૂ આપો ફટાફટ. બોલો. મારું નામ કણેત રાજન છે. હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત છું તે બદલ સમજીનો આભાર. મને ખબર નહોતી કે રાજસિક ને તામસિક ને એવા કોઈ ગુણ ને એવું હોય છે, પણ આ કાર્યક્રમમાં આવવાથી મને ખબર પડી ગઈ છે કે તામસિક ને રાજસિક ને એવા ગુણો હોય છે. તેથી સમજી તમારો આભાર. વેરી ગુડ, બહુ અચ્છા, સુંદર. આવો. રાજસિક, તામસિક અને સાત્વિક. વાહ, ક્યા બાત હે, બહુ અચ્છા. ખબર તો છે. મારું નામ બાબરિયા અક્ષ છે અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. પહેલાં તો હું સમરજીનો આભાર માનું છું કે તમે અમને આટલા પ્રકાર વિશે જણાવ્યા. શિક્ષક, ખોરાક ને માણસના કઈ રીતે કયા પ્રકારમાં આવે છે. હું કહું તો હું રાજસિક પ્રકારમાં આવું છું. ચિંતા બહુ થાય ભણવાની, એટલા માટે હું આભાર માનું છું કે સમરજીએ મને આટલી અમને બધાને આ પ્રવચન આપીને અમને ખબર પાડી કે અમે કયા પ્રકારમાં આવી છીએ. થેન્ક યુ. વેરી ગુડ. બસ, થેન્ક યુ. ફરી આપણે ક્યારેક મળીશું, બરાબર? તમારો સમય બગડ્યો અડધો કલાક. મોટા બાળકો, તમારે એક પીરિયડ બગડ્યો ને આજે. આવો. અરે વાહ, ઉપર આવી જાઓ. મારું નામ નંદાણીયા પ્રિયાંશ છે. મને એ ખબર નહોતી કે રાજસિક, તામસિક ને સાત્વિક. આજે ખબર પડી ગઈ? હા. તું કોણ છે? હું સાત્વિક. સાત્વિક છે. સાત્વિક છે? અરે વાહ, ચિંતા ટેન્શન નથી ને? વેરી ગુડ. મારું નામ કરંગિયા દેવાંશી છે. હું પહેલાં ધોરણમાં ભણું છું. મને આવું કંઈ ખબર નહોતી કે આ 3 પ્રકારો હોય છે. તે પહેલાં તો હું શ્રવણજીનો આભાર માનું છું કે અમને બધાને આટલું શીખવાડ્યું. વેરી ગુડ, ક્યા બાત. વાહ. મારું નામ પરમાર મિષ્ટી છે. હું પહેલું ધોરણમાં અભ્યાસ કરું છું. મને ખબર નથી સાત્વિકમાં શું કરવું જોઈએ. સાત્વિકમાં ભણવું જોઈએ, ખાવું પીવું જોઈએ અને વહેલું સૂઈ જવું જોઈએ. વાહ, પોતાની વાત. વહેલા સૂઈ જાય, વહેલા ઉઠે સાત્વિક. મોડા સૂવે, મોડા ઉઠે તામસિક. હુએ જ નહીં રાજસિક. વેરી ગુડ. બસ, બહુ અચ્છા. ચલો તો હા, આવો. સમજી, મને ખબર નહોતી કે આવું બધા હોય. તો આજે ખબર પડી તો આમ બધું ખોરાક આવે, પછી ટીચરોનું નામે આવે. તો આ રાજસિક, તામસિક અને સાત્વિક
ત્રણ શબ્દ હજી સુધી ખબર નહોતા, આજે ખબર પડ્યા. બહુ જ આવી ગયો. તો આભાર સમણજી કે તમે અમને આટલું બધું શીખવાડ્યું. અમને અત્યાર સુધી કંઈ ખબર જ નથી કે આવા 3 પ્રકાર હોય છે, તામસિક, રાજસિક અને સાત્વિક. હું અત્યારે સાત્વિક છું. સાત્વિક. તો એમાં આપણે ઘણી બધી વસ્તુ હોય, એમાં એક્ટિવ રહેવું, વહેલા સૂવું, એવી રીતના. અસ્તુ. वेरी गुड, बहुत अच्छा, थैंक यू.